નાની ચિરાઈ જૂથ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં સરપંચ પદ માટેની મતગણતરીમાં ગેરરીતિ આચરવામાં આવી હોવાના આક્ષેપ સાથે ઉમેદવાર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી તેમજ રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને અપાયું આવેદનપત્ર। તારીખ 29/12/2016 રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મુન્દ્રા શહેર ગ્રામ પંચાયતના કાઉન્ટિંગમાં ગેરરીતિ આચરવાના આક્ષેપો સાથે ઉમેદવાર દ્વારા જિલ્લા ચૂંટણી અધિકારી અને રાજ્યના મુખ્ય ચૂંટણી કમિશનરને લેખિતમાં મતગણતરીમાં થયેલ ગેરરીતિની ફરિયાદ દાખલ કરીને યોગ્ય કાર્યવાહી કરવાની માંગ સાથે રજૂઆતો કરાઈ હતી, જેમાં જિલ્લાના કોંગ્રેસના કાર્યકરો દ્વારા આ મુદ્દે રજૂઆત સાથે માંગ યોગ્ય કરવા જણાવ્યું હતું। તેમજ આવી ગેરરીતિ અમે સાંખી નહીં શકીએ। જો આમાં યોગ્ય પગલાં નહીં લેવાય તો અમે ઉપર સુધી આ મુદ્દે કાર્યવાહી માટે મદદ લેશું તેવી ચીમકી સાથે જિલ્લા કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું, જેમાં તે લોકોના જણાવ્યા અનુસાર અમો અમારા મવડીઓ સાથે સલાહ સૂચન કરીને આગળની કાર્યવાહી કરશું। તો વધુ સાંભળીએ તેમના શબ્દોમાં। વિવાદમાં ગઈકાલે તારીખ 29/12ના સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુન્દ્રા ગ્રામ પંચાયતનું કાઉન્ટિંગ હતું। આ કાઉન્ટિંગની અંદર 2 મતે મને વિજેતા જાહેર કરવામાં આવ્યો। ત્યારબાદ રીકાઉન્ટિંગ માગવામાં આવ્યું એ લોકો દ્વારા, અને એ રીકાઉન્ટિંગની અંદર મને 20 મતે પરાજિત જાહેર કરવામાં આવ્યું। જ્યારે મતોની સંખ્યા જોઈએ તો 500 મત એ લોકોએ રદબાદલમાં કાઢ્યા હતા। એ જે મત સ્પષ્ટ ઉલ્લેખ કરતા હતા, કારણ કે આ વખતે જે હતું એ ઈવીએમથી વોટિંગ નહોતું, મેન્યુઅલ વોટિંગ હતું। એટલે મતદારોએ જે મતદાન કર્યું, સ્વસ્તિકનો સ્ટેમ્પ જે માર્યો એની ઇંક બીજા સિમ્બોલ ઉપર ઉઠી ગઈ, એટલે આવા મતો એ લોકોએ રદ કરી અને 500, અને બીજા રાઉન્ડમાં જ્યારે રિકાઉન્ટિંગમાં એ 53 વધારાના થયા, પ્લસ માઇનસ થવાને બદલે 53 થયા। એટલે આ રીતે મને અન્યાય કરવામાં આવ્યો છે। સામે સરકારી તંત્ર આખું, જેને કહી કે ડેમોક્રેસી ઉપર બ્યુરોક્રેસી હાવી થઈ ગઈ હતી। જ્યારે પણ મેં મૌખિક અને લેખિતમાં અરજીઓ આપી, એ અરજીઓ ઉપર કોઈ પણ જાતનો એ લોકોએ અમલીકરણ નથી કર્યું, અને સ્પષ્ટ મત જે નાનો એવો બાળક પણ સમજી શકે કે આ મત પ્રેશર કુકરને પડેલો છે। કલેક્ટરશ્રી કોંગ્રેસનું ડેલિગેશન અને અમે લોકો જિલ્લા કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે, અને આ બાબતે અમારા મૌડીઓશ્રીઓ સાથે એ લોકોની સાથે સલાહ સૂચન, એમનું માર્ગદર્શન લઈને આગળની કાર્યવાહી કરવાનું વિચારી રહ્યા છીએ। રમેશભાઈ આહિર નાની ગ્રામ પંચાયતના ઉમેદવાર હતા। તો કાલે મેં 8 મતથી લોકો કંઈ એમ કહે છે અમે જીતી ગયા, પછી મેં રેકાઉન્ટ માંગી તો પહેલાં તો એને મને ના કહી દીધી, બસ કે રેકાઉન્ટ મેં નહીં આપી। એના પછી કલાક 1.5 કલાક પછી એ લોકો કાંઈ પણ નિર્ણય લીધો હોય અને પછી એને હું ત્યાંથી નીકળી જ નહીં। મને તો પહેલાં એમ જ કીધું ભાઈ નહીં આપવામાં આવે તમને, તમે જઈ શકો છો। એટલે મેં કીધું સાહેબ મને લેખિતમાં આપી શકો, તો કે ના અમે એવું બધું આપતા નથી, અને અમારા કને કાયદો અમે આપી શકીએ, ના આપી પણ તમને નહીં આપી એમ। એના પછી મેં દલીલ કરતાં એ લોકોએ મને આપી, પણ 1.5-2 કલાક એ લોકોએ અંદર કંઈ ચર્ચા કરી અને પછી મને બોલાવે, મને કે હવે બેસો રેકાઉન્ટ। એના રેકાઉન્ટિંગ બેસવા પછી કંઈક 20-22 મતની ચાલુ કરી, એમાં કંઈક 8 થી 10 મારા ફેવરમાં હતા। ત્યારે એને પછી મેં કીધું સાહેબ આ તો બધું 8 મતથી આ લોકો વિજેતા, તમે એને જાહેર કરો, અને આમાં તો 8-10 તો મારા અત્યારે જ દેખાય છે, બરાબર। તો પછી એને કંઈક ધાપ ધમકી મને આપીને મને કે તમે જઈ શકો છો, ને કે અમે જે કહેશું એ જ ચાલશે। શું રજૂઆત છે, માંગ શું છે? મારી એક જ રજૂઆત છે કે મને રિકાઉન્ટિંગ બીજી વખત, પહેલી વખત આપે, પહેલી જ વખત મને એને પૂરી કર્યા વગર સાહેબ ત્યાંથી વગાડી।